હેલો મિત્રો, કેમ છો બધા? આજે હું તમને મારા ગાર્ડનની શેર કરાવીશ. મારા ગાર્ડનમાં વધારે ફૂલોના જ પ્લાન્ટ્સ છે, જેનો મને બહુ જ શોખ છે. વધારે તો તમને મારું ગાર્ડન ગ્રીન જ દેખાશે, પણ સિઝનલમાં અમુક જગ્યાએ મસ્ત મસ્ત ફૂલ આવતા હોય અને પછી સિઝન જાય એટલે તરત જ બીજા ફ્લાવરની સિઝન આવી ગઈ હોય છે. મારે ગાર્ડન ફૂલોથી ભરેલું જ હોય છે. તમે જોઈ શકો છો કે ગાર્ડનમાં વધારે પડતી લીલોતરી જ હોય છે. સિઝન જાય એટલે પછી પ્લાન્ટ એની સુંદરતા આપણને દેખાડવા માટે આતુર હોય છે. જો તમે પણ ગાર્ડનિંગનો શોખ ધરાવતા હોય તો 5 થી 10 કુંડા પોટ્સથી તમારી ગાર્ડનિંગની શરૂઆત કરો. આમાં કંઈ જ અઘરું નથી. જેમ આપણે ખાવાનું અને પીવાનું જોઈએ છે એવી જ રીતના આને પણ ફર્ટિલાઇઝર માટે ખાવાનું જે કંઈ ગોબર ખાદ છે, કોઈ છાણાનો ભૂકો મીન્સ, અને પાણી રેગ્યુલર. ડેકોરેશનનું કોઈ મહત્ત્વ નથી, તો આપણે આપણી રીતે કોઈ વેસ્ટ વસ્તુ પડી હોય એમાંથી પણ તમે કરી શકો છો આઈડિયા પ્રમાણે. બાકી તો વધારે ગ્રીનરીને જ માન આપવામાં આવે છે. સાદા અને સિમ્પલ એવા મની પ્લાન્ટ છે, કોઈ સ્નેક પ્લાન્ટ છે, જે ઓક્સિજન માટે ખૂબ જ સારા પડે છે અને જેની કોઈ કેર પણ હોતી નથી અને સુશોભન માટે પણ સારા હોય છે. મેં જ્યારે ગાર્ડનિંગની શરૂઆત કરી હતી ત્યારે મારી પાસે પણ 5 થી 10 જ પોટ હતા. આજે મારી પાસે 700 થી 800 વેરાયટીના પ્લાન્ટ હોય છે અને કદાચ એનાથી પણ વધારે હોય. પણ ગાર્ડનિંગની શરૂઆત ખૂબ જ અઘરી હોય છે, પણ જ્યારે રહેતા તમારે એમાં બધી આદત પડી જાય છે અને અડધી કલાકથી કલાકનો ટાઈમ કાઢીને તમે એને થોડોક સારવારને આ તે બધી કરો તો ખૂબ જ આસાન થઈ જાય છે. પછી તો આપણે એમાં જ રચ્યા પચ્યા રહીએ છીએ અને ખૂબ જ આનંદ આવે છે ફૂલોને જોઈ અને માઇન્ડ ફ્રેશ થઈ જાય છે. તો તમે પણ આવી રીતના ટેરેસ ગાર્ડન તમારી જગ્યાનો ઉપયોગ કરી શકો છો અને ખૂબ જ સારી રીતના પ્લાન્ટને ઉછેરી શકો છો. મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમે પણ તમારા ઘરમાં નાનકડો એવો બગીચો બનાવો એવી આશા રાખું છું. થેન્ક યુ મિત્રો. હેપી ગાર્ડનિંગ.